તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે આપણે વાત કરીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, બરાબર. ત્યાંથી આપણે મસ્ત આગળ વધીશું. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે છે તે શું છે તેને આપણે સમજીએ, બરાબર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શું છે તેને આપણે ખાસ કરીને શું કરવાનું છે, સમજવાનું છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે આપણે વાત કરીએ તો સાર્વત્રિક અચળાંક એકદમ સિમ્પલ છે. શું છે એ સમજવાનું છે. તો ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે તેની કિંમત આપણે ગઈ વખતે લાવ્યા હતા, જેની વેલ્યુ આપણને કોણ આપી હતી, હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોણે આપી હતી, હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે. અને હેનરી કેવેન્ડિશ નામનો જે વૈજ્ઞાનિક છે, બરાબર છે, તેણે એની કિંમત આપણને કેટલી આપી હતી, જી બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ઘાત, બરાબર છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, બરાબર છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. એનો ખાસ એકમ યાદ રાખવાનો હતો, બરાબર છે. એટલે આટલી વસ્તુઓ તમારે ખાસ મગજની અંદર ફિટ કરવાની છે કે આ જે એકમો છે તે કયા છે અને સાથે સાથે આ એકમો પરથી આપણે એની વેલ્યુ કઈ રીતના યાદ રાખવાની છે. કારણ કે ઘણી વખત શું થશે કે એકમો તમને ફક્ત આપેલા હશે અને એકમોને આધારિત તમારે બધી ઘણી વખત વાત કરવી પડશે. એટલે આટલી વસ્તુઓ ખાસ મગજની અંદર તમારે ફિટ કરવાની છે. ઓકે, ચાલો હવે આપણે થોડુંક ડિટેલની અંદર ચકાસીએ કે ભાઈ આપણે જેટલી પણ વસ્તુઓ ભણ્યા છીએ, બરાબર છે, જેમાં ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે એ અચળાંક કઈ રીતના આવ્યો હતો અને તેનો પ્રેક્ટિકલ કયો હતો. તો પ્રેક્ટિકલ મેં તમને ગઈ વખતે બતાવ્યો હતો, બરાબર છે. આપણને ધાર્મિકે સપોર્ટ કર્યો હતો મસ્ત, બરાબર છે. પેલી દોરી પકડીને ઊભું રહેલું લસણીયું, બરાબર. ચાલો, અને પછી આપણે પ્રેક્ટિકલ કર્યો હતો ને એની અંદર જોયું હતું કે ભાઈ કઈ રીતના આખી બધી વસ્તુઓ થઈ રહી હોય, બરાબર છે. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ એના પછી તો કે ભાઈ આપણે જે પણ આ વાદ છે, બરાબર છે, એટલે કે જેટલી પણ વસ્તુઓ છે જેમાં આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને કઈ રીતના માપી શકાય તેના વિશે જોયું હતું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવો છે તે પણ આપણે છેલ્લે જોયું હતું, બરાબર છે. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું, બરાબર છે. હવે આપણે જોઈએ તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ જે બળ લાગે છે, બરાબર છે, એ બળની અંદર જ્યારે પણ કોઈ પદાર્થ એક કરતા વધારે પદાર્થોના સંપર્કમાં રહેલો હોય, એક કરતા વધારે પદાર્થોના સંપર્કમાં રહેલો હોય ત્યારે શું થાય છે, બરાબર છે. જ્યારે પણ કોઈ પદાર્થની વાત આવે અને એ પદાર્થ જ્યારે એક કરતા વધારે પદાર્થના સંપર્કમાં રહેલા હોય, બરાબર છે, એટલે કે મારી પાસે ધારો કે n પદાર્થો છે તો મારે એ n પદાર્થો વચ્ચે લાગનારું કુલ બળ કેટલું છે એ મારે શું કરવું છે, શોધવું છે. n પદાર્થો છે એના વચ્ચે લાગનારું કુલ બળ કેટલું છે તે મારે શું કરવું છે, શોધવું છે, બરાબર છે. તો એ ડાયરેક્ટલી આપણે શોધવા જઈએ તો સરળતાથી શોધી શકાય નહીં, બરાબર છે. ડાયરેક્ટલી શોધવા જાઓ તો એ શોધી શકાતું નથી. તો ભાઈ એના માટે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું કયું સ્વરૂપ ધ્યાનમાં લેશું, તો કે ભાઈ સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેશું. કયું સ્વરૂપ ધ્યાનમાં લેશું, સદિશ સ્વરૂપ, બરાબર છે. ગઈ વખતે આપણે જે જોયેલું હતું તે કયું સ્વરૂપ હતું, અદિશ સ્વરૂપ હતું. અને એમાં ફક્ત એક જ કિંમત લાવ્યા હતા. કઈ લાવ્યા હતા, f બરાબર gm1m2 છેદમાં r સ્ક્વેર. શું આવ્યું હતું આપણું, gm1m2 છેદમાં r સ્ક્વેર. ક્લિયર છે. એટલે આ વસ્તુને ખાસ મગજની અંદર ફિટ કરી દેવાનું છે. ક્લિયર છે, gm1m2 છેદમાં r સ્ક્વેર. ડાઉટ છે કઈ નથી ને. એટલે આટલી વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો, gm1m2 છેદમાં r સ્ક્વેર. એટલી વેલ્યુ આપણને શું થશે, જોવા મળશે. હવે આટલી જે વેલ્યુ આપણને જોવા મળી એ ફક્ત કોના માટે હતી, તો કે બે પદાર્થો વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના વિશેની વાત હતી. શેના વિશેની વાત હતી, શેના વિશેની વાત હતી, બે પદાર્થો વચ્ચે લાગનારા ગુરુત્વાકર્ષણ બળ વિશેની વાત હતી. સમજ પડે છે કે નથી પડતી, પડે છે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે હું ધારો કે એક કામ કરું, દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણે બે માટે ડિફાઇન કર્યો હતો, પણ મારે ધારો કે એવું શીખવું છે અથવા તો એવું ચકાસવું છે. શું ચકાસવું છે, તો કે મારે આવું ચકાસવું છે કે મારી પાસે આવા ઘણા બધા પદાર્થો છે, આવા બહુ બધા પદાર્થો છે, બરાબર. n નંબર ઓફ પદાર્થ છે. અહીંયા આગળ પણ એક પદાર્થ છે તેને હું શું કરી લઉં, ધ્યાનમાં લઈ લઉં, બરાબર છે. n નંબર ઓફ પદાર્થ છે તેને પણ શું કરી લઉં છું, હું ધ્યાનમાં લઈ લઉં છું. હવે જ્યારે n નંબર ઓફ પદાર્થને હું ધ્યાનમાં લઉં છું ને એને આધારે જ્યારે હું ગણતરી કરું ત્યારે શું થાય છે તે સમજજો. તો એના માટે મારે અહીંયા આગળ સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડશે. કયું સ્વરૂપ ધ્યાનમાં લેવું પડશે, સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ ક્યારે લઈ શકાય, તો કે સૌથી પહેલા તો મારી પાસે શું હોવા જોઈએ, તો કે ભાઈ બધી જ વસ્તુઓને ઉગમ બિંદુની સાપેક્ષે લેવું પડે. શેની સાપેક્ષે લેવું પડે, ઉગમ બિંદુની સાપેક્ષે. ક્લિયર છે. એટલે આ ઉગમ બિંદુની સાપેક્ષે આપણે ખાસ કરીને શું કરવું પડશે, ધ્યાનમાં લેવું પડશે. શેની સાપેક્ષે ધ્યાનમાં લેવું પડશે, ઉગમ બિંદુની સાપેક્ષે. તો અહીંયા આગળ આપણે ઉગમ બિંદુની સાપેક્ષે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે.
શેને ધ્યાનમાં રાખવાનું છે? ઉગમ બિંદુની સાપેક્ષે. તો આ બધાનું મેઝરમેન્ટ જે આપણે લઈશું તે કોની સાપેક્ષે લઈશું? ઉગમ બિંદુની સાપેક્ષે. તો ઉગમ બિંદુ કયું છે આપણું ભાઈ? ઉગમ બિંદુ તો કે ભાઈ ઉગમ બિંદુ છે તે અહીંયા આગળ છે, જેના યામ કેટલા છે અત્યારે? 0 0 છે. બરાબર. મારી પાસે અહીંયા આગળ બહુ બધા પદાર્થો છે, મારી પાસે અહીંયા આગળ બહુ બધા પદાર્થો છે. અહીં બધા જ પદાર્થોને નામ આપી દઈએ તો આ પદાર્થ છે આપણો M1, આ પદાર્થ કયો છે આપણો? M2, આ પદાર્થ કયો છે આપણો? M3, અને આ જે પદાર્થ છે તે કયો છે આપણો? Mn. ઓકે, આવા n નંબર ઓફ પદાર્થો આવેલા છે આપણી પાસે. કેટલા પદાર્થો આવેલા છે? n નંબર ઓફ પદાર્થ આવેલા છે. ઓકે, મારે શું કરવાનું છે તો કે આ જેટલા પણ પદાર્થો છે તેને કારણે n નંબરનો જે પદાર્થ છે, આ n મો પદાર્થ, એના પર લાગનારું બળ શોધવાનું છે. શેના પર લાગનારું બળ શોધવાનું છે? n માં પદાર્થ પર લાગનારું બળ શોધવાનું છે. ઓકે, આઈડિયા આવશે? ચાલો, તો એ બળ શોધવું હોય તો હું કઈ રીતના શોધી શકીશ? એકદમ સરળ અને સિમ્પલ છે. જુઓ તો કે મારે સૌથી પહેલા અહીંયા આગળ આને કેલ્ક્યુલેટ કરવાનું, સાથે આને જોડી દેવાનું. બરાબર છે. સાથે શું કરવાનું છે? અહીંયા આગળ જોડી દેવાનું છે. એટલે આવી રીતના દરેકે દરેકને આપણે શું કરી દઈએ છીએ? જોડી દઈએ છીએ. બરાબર છે. M1, M2 અને M3 આ બધાને શું કરી દઈએ છીએ? જોડી દઈએ છીએ. આ છે તે શું છે? R1 છે. આ શું છે આપણું? R2 છે. આ શું છે આપણું? R3 છે. ઓકે, અને પેલો જે પદાર્થ છે તે n પર છે. ક્યાં છે? n જેટલો દૂર છે. એટલે એનો જે સ્થાન સદિશ હું ડ્રો કરીશ તો એનો સ્થાન સદિશને નામ આપીશ હું Rn. શું નામ આપીશ? Rn. ખબર પડશે? એટલે એને આપણે શું નામ આપી દઈએ છીએ? Rn જે નામ આપી દઈએ છીએ. શું નામ આપી દઈએ છીએ? Rn. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. એટલે આટલી વસ્તુ ક્લિયર છે? કોઈને પણ કઈ ડાઉટ છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? એટલે આનું નામ આપણે આપી દઈશું Rn. શું નામ આપી દઈશું? Rn. ખબર પડશે કે નહીં પડશે? પડશે. હવે અહીંયા આગળ ખાસ સમજજો કે આટલી વસ્તુ તો આપણને કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો. બરાબર, કે આ બધું કઈ રીતના થશે. હવે હું શું કરું છું તે સમજો કે n માં પદાર્થ પર બળ કોના કોના વડે લાગશે. ચાલો પહેલા તો એ તમે નક્કી કરો. n માં પદાર્થ પર કોના કોના દ્વારા બળ લાગશે? કોના દ્વારા બળ લાગશે? એક તો પહેલા દ્વારા બળ લાગશે, પછી કોના દ્વારા લાગશે? બીજા દ્વારા લાગશે, પછી કોના દ્વારા લાગશે? ત્રીજા દ્વારા લાગશે. બરાબર છે. એટલે ટોટલ કેટલા પદાર્થો વડે બળ લાગ્યું? અહીંયા 3 પદાર્થો વડે. ક્લિયર છે ને આટલે સુધી કે નથી ક્લિયર? ક્લિયર. એટલે મારે આના માટે શોધવા પહેલા શું કરવું પડશે? પહેલા પદાર્થ દ્વારા આના પર લાગતું બળ, બીજા દ્વારા, ત્રીજા દ્વારા લાગતું બળ, એ બધા જ બળનો શું કરવો પડશે? સરવાળો. જો હું સરવાળો કરી નાખીશ તો મને શું મળી જશે? એક્ઝેક્ટ એની વેલ્યુ મળી જશે. પણ ધારો કે મારી પાસે અહીંયા આગળ જે હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેવી છે તો કે એ જે સિસ્ટમ છે એની અંદર ફક્ત ને ફક્ત કેટલા પદાર્થો અવેલેબલ છે? 2. કેટલા છે? 2. ધારો કે આ જે પહેલો પદાર્થ છે એ પહેલા પદાર્થને હું નામ આપું છું 1 નંબર અને બીજાને નામ આપું છું 2 નંબર. ક્લિયર? પહેલાને શું નામ આપીશ? 1 નંબર, બીજાને શું નામ આપીશ? 2 નંબર. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે પહેલાને 1 નંબર છે, બીજાને કયો નંબર છે? 2 નંબર છે. હવે હું શું કરું છું તે સમજો તો કે આ બંનેને હું શું કરી દઉં છું? જોઈન્ટ કરી દઉં છું. તેમની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે લઈ લઈએ છીએ. ધારો કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે r. કેટલું છે? r. હવે આપણને બધાને જ એક વસ્તુ ખબર છે. કઈ વસ્તુ ખબર છે? તમે બધા જ જાણો છો કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કેવા પ્રકારનું હોય છે? કેવા પ્રકારનું હોય? આકર્ષી હોય કે અપાકર્ષી હોય? આકર્ષી પ્રકારનું. તો એનો અર્થ શું થયો કે જે પણ અહીંયા આકર્ષણ બળ લાગશે એ આકર્ષણ બળ કઈ તરફ લાગશે તો કે આ જે બીજો પદાર્થ છે તે પહેલા પદાર્થને શું કરશે? પોતાના તરફ આકર્ષશે. બીજો પદાર્થ છે, બરાબર, આ બીજો પદાર્થ તે પહેલા પદાર્થને શું કરશે? પોતાના તરફ આકર્ષશે. કહી શકાશે કે નહીં કહી શકાશે? કહી શકાશે. એટલે બીજો પદાર્થ છે તે પહેલા પદાર્થને પોતાના તરફ આકર્ષશે. એટલે આ રીતના આકર્ષશું. ક્લિયર છે? ક્યાંથી ક્લિયર? ક્લિયર. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા જે બળ લાગ્યું આકર્ષી પ્રકારનું બળ, એક કોના દ્વારા કોના પર લાગ્યું? બીજા દ્વારા પહેલા પર. એટલે આ તરફ કયું બળ લાગ્યું તો કે બીજા દ્વારા પહેલા પર બળ લાગ્યું. સેમ વે આ જે પહેલો પદાર્થ છે તે કોને ખેંચશે તો કે બીજા પદાર્થને ખેંચશે. તો એ જે બળ લાગશે તે કઈ તરફ લાગશે તો કે ભાઈ આ દિશામાં લાગશે. અને એને શું લખાશે આપણાથી? બોલો, F21. એટલે કે પહેલા દ્વારા બીજા પર લાગતું બળ, પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. કોઈને પણ કશે ક્વેશ્ચન છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? એટલે પહેલા દ્વારા બીજા પર લાગતું બળ અને બીજા દ્વારા પહેલા પર લાગતું બળ, આ બંને બળોને તમારે શોધવા પડશે. અને આ બધા બળો કેવા હોય છે તે આપણે ચકાસીએ. બરાબર છે. તો દાખલા તરીકે હું પહેલા F12 શોધી કાઢું. શું શોધી કાઢું? F12. તો F12 શું થશે આપણું તો કે ભાઈ G M1 M2 છેદમાં શું આવશે?
આર સ્ક્વેર આવશે, gm1m2 છેદમાં શું આવશે આર સ્ક્વેર. ચાલો માટે આર સ્ક્વેર છે તો આર સ્ક્વેર એ કોની વેલ્યુ કહેવાશે? આર સ્ક્વેર કોની વેલ્યુ કહેવાશે? તો કે આર જે છે એ શું છે? અંતર છે. કોની વચ્ચેનું અંતર છે? પહેલા અને બીજા પદાર્થ વચ્ચેનું. એટલે આપણે અહીંયા શું લખશું? r12 લખશું. r12 નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. પરંતુ અહીંયા ધ્યાન રાખજો બાળકો, આ જે વેલ્યુ છે તે સદિશ સ્વરૂપમાં છે અને આ કયા સ્વરૂપમાં છે? અદિશ સ્વરૂપમાં. એટલે સદિશ ને અદિશને કન્વર્ટ કરવું પડે. સદિશ અને અદિશને શું કરવું પડે? કન્વર્ટ કરવું પડે. તો કન્વર્ટ કરીએ એટલે શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ કન્વર્ટ કરવા માટે મારે એકમ સદિશ મૂકવો પડે. કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? એકમ સદિશ મૂકવો પડશે. તો એકમ સદિશ તરીકે હું શું મૂકીશ? r∠12 મૂકીશ. શું મૂકીશ? r∠12. ચાલો તો આને આપણે પરફેક્ટલી લખીએ તો શું થઈ જશે? તો કે ભાઈ gm1m2 છેદમાં અહીંયા શું આવશે? r12 નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા શું આવશે ભાઈ? તો કે ભાઈ r1 માઇનસ r2 ને છેદમાં શું લખાશે? તો કે સદિશ r એનું મૂલ્ય. કારણ કે આપણે જોઈ ગયેલા એકમ સદિશ કોને કહેવાય? તો કે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. શું કહેવાશે? સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય થશે. તો આના પરથી gm1m2 છેદમાં r12 તેનો શું લખાશે? ક્યુબ. બરાબર છે. ને બ્રેકેટમાં શું લખાશે અહીંયા આગળ? તો કે r1 માઇનસ r2 લખાશે. તો આ શું થઈ ગયું તમારું? તો કે ભાઈ f12 થઈ ગયું. આ શું થઈ ગયું અહીંયા આગળ? f12 થઈ ગયું. તો આ જે આવ્યું તેને આપણે આપી દઈશું કયો નંબર? તો કે આને આપી દઈશું આપણો સમીકરણ નંબર 1. સમીકરણ શું આપી દઈશું? 1. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. ચાલો હવે નેક્સ્ટ આગળ વાત કરીએ એના પછી. હવે અહીંયા આગળ જોઈએ તો gm1m2 છેદમાં r12 નો ક્યુબ થઈ ગયો, r1 માઇનસ r2 થઈ ગયું. હવે આપણે આ 12 શોધ્યું તેવી રીતના આપણે શું શોધી કાઢીએ? 21 શોધી કાઢીએ. શું શોધી કાઢીએ? 21. ચાલો તો r21 શોધવું હોય તો r21 કઈ રીતના શોધાશે બોલો? તો કે ભાઈ r21 છે બરાબર. એટલે મારે અહીંયા આગળ શું લેવું પડશે? બળ f21 લેવું પડશે. તો f21 શું લખાશે? gm1m2 છેદમાં r21 તેનો શું થશે? સ્ક્વેર ચિંટુ r કેપ શું થશે? 21 થશે. r કેપ શું થશે? 21 થશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. ચાલો તો હવે આને આધારે આપણે લખીએ તો શું થઈ જશે? તો કે ભાઈ gm1m2 છેદમાં r21 તેનો ડાયરેક્ટ હું ક્યુબ લખી દઉં તો ચાલશે. બરાબર. ને અહીંયા શું થઈ જશે? ફક્ત r2 માઇનસ r1 શું થઈ જશે? r2 માઇનસ r1. તો આ શું આવ્યું આપણું? f21 આવ્યું. શું આવ્યું? f21. સમજ પડશે. ચાલો તો માટે અહીંયા શું થઈ જશે? માટે તો કે ભાઈ f21 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? f21 ઇઝ ઇક્વલ ટુ તો કે gm1m2 છેદમાં શું થઈ જશે? r21 આખાનો શું થશે? ક્યુબ. હવે આમાંથી માઇનસ કોમન કાઢીએ તો શું થઈ ગયું અહીંયા આગળ? r1 માઇનસ r2. તો આ સમીકરણ કોના જેવું આવ્યું? આના જેવું આવ્યું. સમીકરણ 1 જેવું. તમે વિચારશો કે સર અહીંયા તો r12 છે ને ત્યાં તો તમે r21 લખ્યા, પણ શું છે અહીંયા આગળ? માનાંક છે. માનાંક એટલે શું કહેવાય? મૂલ્ય. મૂલ્ય કેવું રહે? હંમેશા સરખું રહે. મૂલ્ય કેવું રહેશે? હંમેશા સરખું. નિયમ જાણો હે? લલિત છે હાવ. જોઈ લે. આ r1 માઇનસ r2. ધારો કે r1 ની કિંમત લઉં છું હું 1, r2 ની કિંમત જે છે તે હું લઉં છું 2. તો r1 માઇનસ r2 કરીશ તો એની વેલ્યુ કેટલી આવશે? 1 માંથી 2 જાય તો -1. પણ મેં શું લીધેલું છે અહીંયા? માનાંક. તો -1 નું શું થઈ જાય? +1 થાય. હવે તું કર r2 માઇનસ r1 કર તો શું થશે? 1 જ થશે. ને માનાંક લેશે તો પણ કેટલો રહેશે? 1 જ રહેશે. એટલે આ બંને કેવા આવશે? સરખા આવશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે f21 છે બરાબર છે એના જેટલું જ શું આવશે અહીંયા આગળ? f12 આવશે. બરાબર છે. એ સમાન પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. સમાન પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કોઈને પણ કશે ક્વેશ્ચન છે, કોઈ પણ ડાઉટ છે તો પ્લીઝ પૂછજો. અને પાક્કું સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. એટલે આટલી વેલ્યુ ખાસ મગજમાં ફિટ કરી દેવાની. એટલે r21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ f12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ f12. બરાબર. 21 હોય અને f12 હોય તો બંને કેવા આવશે? સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે. અને વિરુદ્ધ દિશા કોના દ્વારા નક્કી થઈ શકે? માઇનસ નિશાની દ્વારા. શેના દ્વારા? માઇનસ નિશાની દ્વારા. ઓકે. એટલે માઇનસ નિશાની તમને શું દર્શાવે છે? કે અહીં લાગનારા જેટલા પણ બળો છે એ બળો કેવા છે?
તો કે ભાઈ સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેવા છે ભાઈ? સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમજાશે કે નહીં સમજાશે? બોલ દો ના જરા જલ્દી से. બરાબર, એટલે વધીએ આગળ. પરફેક્ટ આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે સમાન પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. જેને આપણે કયો નિયમ કહીએ છીએ? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું સદિશ સ્વરૂપ. કયું સ્વરૂપ? સદિશ. સદિશ લાવ્યો ને? બરાબર. ચલો હવે આપણે પહેલી કન્ડિશન લઈએ કે ધારો કે અહીંયા n માં પદાર્થ પર લાગનારું બળ શોધવું છે, તો કઈ રીતના શોધી શકાશે? n માં પદાર્થ પર લાગનારું બળ, n માં પદાર્થ પર લાગનારું બળ શું થશે? બોલો. n માં પદાર્થ પર લાગતું બળ. ચલો n માં પદાર્થ પર લાગનારું બળ આપણે શોધવું છે, તો કઈ થશે? n માં પદાર્થ પર લાગનારું બળ તો કે ભાઈ Fn કેવા છે? તો Fn બરાબર શું થઈ જશે? તો કે ભાઈ n માં પદાર્થ દ્વારા પહેલા પર લાગતું બળ, ત્યાર પછી બીજું શું લખાશે? n માં પદાર્થ દ્વારા બીજા પર લાગતું બળ. બરાબર છે. અને બીજું શું લખાશે? n ના પદાર્થ દ્વારા ત્રીજા પર લાગતું બળ. અથવા આનું ઊંધું લખો તો પણ ચાલે. બરાબર છે. શું લખી શકાય બીજું? પહેલા દ્વારા n પર લાગતું બળ, બીજા દ્વારા n પર લાગતું બળ, ત્રીજા દ્વારા n પર લાગતું બળ. ઓકે, આપણે કોના પર શોધવાના છે? n પર શોધવાના છે ને, એટલે આપણે આ ચેન્જ કરવું પડશે. આ રીતના નહીં લખી શકાય, એટલે આને ચેન્જ કરીને લખું છું. શું લખાશે અહીંયા આગળ? તો કે Fn બરાબર કોના દ્વારા કોના પર લાગતું બળ? પહેલા દ્વારા n માં પદાર્થ પર લાગતું બળ. પછી શું લખાશે બીજામાં? બોલો. બીજા દ્વારા n માં પદાર્થ પર લાગતું બળ. પછી શું લખાશે? ત્રીજા દ્વારા n માં પદાર્થ પર લાગતું બળ. બરાબર છે. આ રીતના આપણે શું કરી શકીએ છીએ? શોધી શકીએ. તો આના પરથી શું થશે? Fn1 ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ g m n m1 છેદમાં r n1 નો સ્ક્વેર થશે, ચિંટુ શું થશે? r કેપ n1 થશે. બરાબર છે. ચાલો પ્લસ અહીંયા આગળ શું થશે? g mn m2 છેદમાં શું લખાશે અહીંયા આગળ? r n2 તેનો શું થશે? સ્ક્વેર, ચિંટુ શું થશે? r કેપ n2 થશે. બરાબર છે. ચાલો પ્લસ અહીંયા આગળ શું થશે? પ્લસ g mn. બરાબર છે. પછી શું લખાશે? m3 છેદમાં r n3 આખાનો શું થશે? સ્ક્વેર. અહીંયા શું લખાશે? r કેપ n3. તો આ તમારું મેઇન સૂત્ર બન્યું. ઓકે, એટલે જ્યારે તમારા n પદાર્થો હોય ને n પદાર્થ પર લાગનારું બળ શોધવાની વાત કરવામાં આવે, તો તમારે શું કરવાનું? અહીંયા આગળ જેટલા પણ બળો લાગે છે એ દરેકે દરેક બળોનો શું કરી નાખવાનો છે ભાઈ? સરવાળો. એ સરવાળો કરી નાખશો એટલે તમને શું મળી જશે? કુલ બળ મળી જશે. શું મળી જશે? કુલ બળ. અને એ જે કુલ બળ છે એ કોના પર લાગનારું કુલ બળ મળશે? n માં પદાર્થ પર લાગતું બળ. કયું બળ મળશે? n માં પદાર્થ પર લાગતું બળ. નહીં સમજ પડી? પડી? ડાઉટ છે કઈ? નથી ને? પાક્કું સમજાઈ ગયું કે નહીં સમજાયું? સમજાઈ ગયું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો હવે અહીંયા કઈ ઘટતું હોય તો જોઈ લઈએ. આમ તો ઘટે તો જિંદગી ઘટે, આમાં તો કઈ ઘટતું નહીં. ચાલો પેલો પ્રયોગ મેં તમને ઓલરેડી કીધેલો હતો, તે જોઈ લેજો. અહીંયા આગળ છે જ આપેલો. બરાબર, મેં તમને ઓલરેડી પહેલેથી ડિસ્કસ કરી આપ્યો હતો. કયો? પેલો યાદ કરજો, પેલો દોરી વાળો. હા, દેખાય છે ને આ ડોહી A B વાળી. બરાબર, અહીંયા બે શું કર્યા હતા? સીસાના બોલ લગાવ્યા હતા. બરાબર છે. આની જગ્યાએ બરુના બોલ લગાવો તો પણ ચાલે, જેના લગાવો તેના. બરાબર. પછી શું થયું અહીંયા આગળ? તો કે આ S1 અને S2 આ બંનેને એકબીજા તરફ રાખ્યા તો શું થયું? ઓટોમેટિકલી તો કે પહેલા અહીંયા હતું, હવે ત્યાંથી આ બાજુ આવી ગયું. એટલે આને કારણે શું થાય છે? સતત ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેવું આપણે નક્કી કરી શકીએ. પરફેક્ટ આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ડાઉટ છે તો પૂછી લેજો. નથી ને? બરાબર. હવે આનું મેઝરમેન્ટ કઈ રીતના થયું તે પણ થોડુંક બતાવી દઉં તમને. તો મેઝરમેન્ટ કરવું હોય તો એકદમ સરળ છે. જુઓ, ગુરુત્વાકર્ષણનું મેઝરમેન્ટ એકદમ સરળતાથી થાય. આપણે શું કર્યું હતું પહેલા? તો આપણે શું કર્યું હતું? તો કે આપણે બોલ્સ લગાવ્યા હતા. બરાબર છે. હવે એ જે બોલ હતા તેને આધારે આપણે શું જોવાનું છે? તો કે આ રીતના બોલ લગાવ્યા હતા ને બીજો એક બોલ છે તેની નજીક લાવ્યા હતા.
બીજો એક બોલ હતો તો એ ક્યાં લાવ્યા હતા આપણે? એકદમ નજીક લાવ્યા હતા આ રીતના. તો બંને વચ્ચે શું લાગતું હતું? બંને વચ્ચે શું લાગતું હતું? બંને વચ્ચે શું લાગતું હતું? આકર્ષણ બળ લાગતું હતું. એ આકર્ષણ બળ છે તેને આપણે કયું કીધેલું? ગુરુત્વાકર્ષણ બળ કીધેલું. તો એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? તો કે ભાઈ F બરાબર કેટલું લાગશે? તો કે Gm1 m2 છેદમાં r². શું છે? Gm1 m2 છેદમાં r². બરાબર છે. એટલી વેલ્યુ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થતી હતી. કેટલી પ્રાપ્ત થતી હતી? Gm1 m2 છેદમાં r². બરાબર છે. એટલી વેલ્યુઓ જે છે તે આપણને પ્રાપ્ત થયેલી જોવા મળી હતી. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. તો હવે આ જે વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ એ તો કમ્પ્લીટ છે. બરાબર છે. હવે હું શું કરું છું તે સમજજો. તો કે આ Gm1 m2 છેદમાં r² આટલી વેલ્યુ આપણને પરફેક્ટલી આઈડિયા આવી ગયો. બરાબર. હવે હું શું કરું છું તે સમજો. હવે હું શું કરું છું તે સમજો. હવે આ જે બળ લાગશે એ બળ કોની સાથે આપણે મીન્સ એને કેલ્ક્યુલેશનમાં લેવું હોય કોની સાથે ધ્યાનમાં લઈ શકાય? બરાબર છે. તો અહીંયા આગળ તમે સમજો કે આ છે તે બળ છે. હવે અહીંયા આગળ શું થાય છે? અહીંયા આગળ શું થાય છે તે સમજો કે આપણી જે બોડી છે, બરાબર, આ દાખલા તરીકે આ બોડી છે, અહીંયા આગળ બે બોલ્સ લગાવેલા છે. તો શું થાય છે? ફરે છે. ફરે છે એટલે ત્યાં શું લાગશે? ફરે એટલે શું લાગે? ત્યાં ટોર્ક લાગે. ટોર્ક કે નહીં લાગે? લાગશે. તો એ ટોર્ક જે લાગશે તો ટોર્ક કેટલું લખાશે? ટોર્ક બોલો. એ ટોર્ક આપણે લખવું હોય તો એ ટોર્ક કેટલું હશે? બોલો. તો કે ટોર્ક τ1 બરાબર શું લખાશે? ટોર્ક τ1 બરાબર તો કે ભાઈ બળ ગુણ્યા અંતર. તો અંતર કેટલું છે આ બંને વચ્ચેનું? તો કે ભાઈ લંબાઈ L જેટલું. બરાબર છે. એટલે શું લખી દઈશું? F * L થશે. એટલે અહીંયા આગળ ટોર્ક τ1 બરાબર F. તો F કેટલા આવશે? Gm1 m2 છેદમાં r² ઇન્ટુ કેટલા આવશે? L આવશે. તો આ થયું તમારું સમીકરણ નંબર 1. હવે એ જ સેમ ટોર્ક બીજી કોઈ જગ્યાએ પર લાગી શકે ખરું? બીજી કોઈ જગ્યાએ લાગે ખરું? તો કે હા સર, એક જગ્યાએ લાગે. ક્યાં લાગશે? તો કે ભાઈ જુઓ, જેટલું આ ફરશે એ પ્રમાણે શું થશે? દોરી જે છે તે ગોળ ગોળ ફરશે કે નહીં ફરશે? ફરશે. એટલે દોરી જ્યારે ત્યાં આગળ ફરવાની છે તો એને કારણે શું થવાનું? અહીંયા આગળ દોરી જે છે એ ફરવાની, એને કારણે શું થશે? અહીંયા આગળ દોરી ફરશે એને કારણે. એક મિનિટ, અહીંયા ટોર્કનું સૂત્ર આપણે ટોર્ક એટલે બળ ગુણ્યા અંતર. ઓકે, બરાબર છે. ચાલો, એટલે આ ટોર્ક ક્લિયર થયું. હવે અહીંયા આગળ જુઓ, દોરી ફરશે તો દોરી ફેરવવા માટે કાર્ય જે કરવું પડશે એ કાર્ય કેટલું થયું હશે? સમજો હું શું કહેવા માંગુ છું, તમે સમજ નહીં પડતી. દાખલા તરીકે અહીંયા આગળ આ રીતના લટકાયું છે. બરાબર. હવે જુઓ, આને એમ ફેરવ્યું, આ એમ ફરશે તો આ ફેરવવા માટે મેં કાર્ય કેટલું કર્યું? કાર્ય ટોર્ક જેટલું જ કાર્ય કર્યું એવું કહેવાય. કારણ કે ટોર્ક અને કાર્યનું પારિમાણિક સૂત્ર કેવું છે? સરખું છે. m1l2 t-2 છે કે નથી? છે. ચાલો છોડો, ધારો કે એ પણ નથી ખબર. એ પણ નથી ખબર. ચાલો કે મારી પાસે હું કાર્ય છે, હું છે, હું નથી. તો હું હવે એને કઈ રીતના લઈ શકું? હું કઈ રીતના લઈ શકું તે સમજો. તો એ આપણે ધ્યાનમાં લેવું હોય તો એના માટે કાર્ય છે. કાર્ય. તો કાર્ય એટલે શું લખાશે આપણાથી? કાર્ય એટલે શું લખાશે? W લખાશે. W એટલે શું? તો કે ભાઈ બળ ગુણ્યા અંતર. શું લખાશે? બળ ગુણ્યા અંતર. બળ કેટલું છે આપણી પાસે? બળ કેટલું છે આપણી પાસે? Gm1 m2 upon r² ઇન્ટુ કેટલા લખાશે? L લખાશે. એટલે આ શું થઈ ગયું તમારું? કાર્ય થઈ ગયું. આ શું થઈ ગયું તમારું? કાર્ય થઈ ગયું. ક્લિયર છે? પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. W બરાબર Gm1 m2 by r² ઇન્ટુ શું લખાશે? L. એટલે આ તમારું શું થયું? કાર્ય થયું. આ શું થયું? કાર્ય. નેક્સ્ટ એના પછી જોઈએ શું છે એના પછી? તો કે ભાઈ બીજું કાર્ય. તો બીજું કાર્ય શું લખશું આપણે? બીજું કાર્ય તો કે બીજું કાર્ય જે છે તે કયું છે? તો કે ભાઈ દોરીમાં થતું કાર્ય. તો દોરીમાં થતું કાર્ય જે છે તેને કહીશું W2. તો એ W2 કેટલું હશે? તો કે દોરી કેમ ફરવાની? ગોળ ફરવાની. ગોળ ફરવાની એટલે ત્યાં આગળ બળનું સ્થાન કોણ લેશે? તો કે બળનું સ્થાન લેશે આપણો ટોર્ક. અને એનું જે સ્થાનાંતર થશે તે કેવું સ્થાનાંતર થશે? કોણીય સ્થાનાંતરણ થશે. એટલે કોણીય સ્થાનાંતરણને આપણે શેના વડે દર્શાવશું? થીટા વડે. એટલા માટે અહીંયા આગળ શું થઈ જશે? તો કે પ્રારંભિક થતું કાર્ય અને અંતિમ કાર્ય બંને કેવા હોય? હંમેશા સરખા હશે. એટલા માટે આપણે કમ્પેરિઝન કરીએ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ Gm1 m2 બાય શું લખાશે? r² ઇન્ટુ L. W2 શું થશે? ટાવ ઇન્ટુ શું લખાશે? થીટા લખાશે. ટાવ ઇન્ટુ શું લખાશે? થીટા લખાશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે.
એટલે આ વસ્તુને ખાસ મગજમાં ફિટ કરી દેજો. તો આના પરથી આ થીટાને આધારે તમે શેની વેલ્યુ શોધી શકશો? જી ની વેલ્યુ શોધી શકો. શેની વેલ્યુ શોધી શકો? જી ની. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. એટલે આના પરથી આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે થીટાને આધારે જી ની વેલ્યુ જે છે તે તમારે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. પરફેક્ટ. કઈ પણ ડાઉટ, કઈ પણ ક્વેરી, કઈ પણ ક્વેશ્ચન નથી ને? આઈડિયા આવી ગયો કે ના આવ્યો? આવ્યો. ચાલો, એટલે આટલી વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. બરાબર. ચાલો હવે આગળ વધીએ. બરાબર. આટલે સુધી કોઈ ક્વેરી હોય તો પ્લીઝ પૂછજો. છે આટલે સુધી કોઈ ક્વેરી? આટલે સુધી કોઈ ક્વેરી છે? નથી ને? કોઈ ટોપિક છૂટી ગયો હોય કે એવું કઈ છે? ના, બધું જ આવી ગયું છે. જોઈ લેજો ભાઈ એકવાર બુકમાં કઈ રહી ગયું હોય તો. મારાથી ઉતાવળમાં રહી બી જાય ભાઈ કોઈ વાર. નથી રહ્યું એમ તો મોસ્ટલી, પણ એક વાર પૂછી લો. ના, નથી રહ્યું. બધું બરાબર છે. પરફેક્ટ છે એકદમ પરફેક્ટ. ચાલો વધીએ આગળ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 પર જઈએ. ઓકે, ચલો ઉદાહરણ નંબર 1. ચલો ઉદાહરણ નંબર 1 માં આકૃતિ વિશે વાત કરેલી છે. આકૃતિ 1. બરાબર છે. આકૃતિ 1 ની અંદર શું છે? તો કે ભાઈ સૂર્ય છે. બરાબર છે. એ સૂર્ય નીચ બિંદુ P આગળ ગ્રહની ઝડપ VP અને સૂર્યથી ગ્રહનું અંતર SP એ બરાબર RP છે. બરાબર છે. હવે આકૃતિ 1A એટલે કઈ આકૃતિ જોવાની તે પણ તમને બતાવી દઉં. અહીંની આકૃતિ દેખાય છે? આ લસણી. આને જોજો, બીજા કોઈને નહીં જોતા. અહીંયા આને જોવાની છે, બીજા કોઈ નહીં જોતા. બરાબર. તો ઊંઘતો છે, હું જોવાનો લા. ચાલો રૂહુલ જાગી જજે ભાઈ, એ તો રહી જશે. એ તો ભાઈ જોવામાં નહીં મજા આવે. ચાલો અટવાઈ જશે તું બિચારા એકલો એકલો. તો ખોટો મારે છે કોઈ તે અલગ. ચાલો તો આ રીતના આપણે રાખી દીધું. બરાબર. જોજે હરખું. હા, આકૃતિ બીજી કોઈ નહીં. હા ચાલો, તો આકૃતિ આપણે રાખી દીધી છે અહીંયા આગળ. હવે હું શું કરું છું તે સમજો. તો કે ભાઈ અહીંયા આગળ આકૃતિમાં સૂર્ય નીચ બિંદુ, એ આવું કેવું લખે? બરાબર. સૂર્ય ની નીચેનું બિંદુ એમ. બરાબર છે. P એટલે કે સૂર્યની નીચે તરફ એટલે આ તરફ. બરાબર. એમ જોવા જઈએ તો એમ થવું જોઈએ, પણ સૂર્ય છે તે આ બાજુ છે, એની આ ફ્રન્ટ ફેસ છે અને આ બેક ફેસ છે, એવું સમજીને ચાલો. એનું નીચેનું બિંદુ એટલે આ P. ત્યાં આગળ ગ્રહની ઝડપ VP. ત્યાં આગળ ગ્રહની ઝડપ કેટલી છે? VP છે. હવે એ કઈ જગ્યાએ ફરે છે તે આપણને ખબર નથી. એટલે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ એવું ધારી લો કે આ પ્લેનેટ છે તે આ તરફ આવે છે, એટલે અહીંયા આગળ એનો વેગ કેટલો છે? VP છે. અહીંયા આગળ એનો વેગ કેટલો છે? VP છે. બરાબર છે. થોડોક ડાર્ક કલર લઈ લો એટલે તમને થોડુંક દેખાય. એટલે અહીંયા આગળ શું છે? આ VP છે. હવે શું કરીએ તે સમજો કે સૂર્યથી ગ્રહનું SP અંતર. બરાબર. સૂર્યથી તે ગ્રહનું SP અંતર એ આપ્યું છે તમને. કેટલું આપ્યું છે? RP. એટલે SP ની વેલ્યુ આપી છે તમને. બરાબર. એ કેટલું છે? RP છે. RP VP નો સૂર્યોચ્ચ બિંદુ એ ને અનુક્રમે દિશા RA અને VA સાથેનો સંબંધ મેળવો. કોની સાથેનો સંબંધ મેળવવાનો છે? RA અને VA નો સંબંધ મેળવવાનો છે. એટલે સિમ્પલ સમજો, એ બિંદુ પાસે વેગ આ તરફ હશે. હલો, ખ્યાલ આવે છે કે નહીં? સૂર્યના સર્વોચ્ચ બિંદુથી એ સુધીનું અંતર એટલે આ કયું થઈ જશે આપણું? આ કયું થઈ જશે તમારું? RA થઈ જશે, કારણ કે એ બિંદુનું અંતર લેવાનું છે ને સૂર્યથી તે એ બિંદુનું, એટલે RA. P બિંદુનું હતું તો શું હતું? RP. બરાબર છે. ચાલો તો હવે તમારે શું શોધવાનું છે અહીંયા આગળ? ગ્રહનો બાક એટલે કે BAC અને CPB એટલે CPB કયું થશે? CPB. ઓકે, એટલે M કેમ M બરાબર એવું શોધવાનું છે. ચાલો, ને કાપતા સરખો સમય લાગશે એવું તમને પૂછ્યું છે. તો જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે એક જ વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની. કઈ? જ્યારે પણ કોઈ પદાર્થ સર ટાવ બરાબર F * L.
અને કેવી રીતે? ઓય માય ગોડ ભાઈ, મેં તમને સમજાવ્યું, જો ફરીથી એક વખત સમજાવું છું, અહીંયા ધ્યાન આપો. અહીંયા આગળ મેં તમને ઓલરેડી સમજાવ્યું છે, ચેક કરી લેજો. બરાબર, જો આમાં સમજાવું તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. તમારી બુકમાં ડાયરેક્ટ આપ્યું છે, મેં તમને એનું એક્ઝામ્પલ સાથે થોડીક માહિતી આપી. ભાગ્ય લસણિયા હેનરી કેવેન્ડિશ રોજ જોઈ લે. હવે જુઓ અહીંયા આગળ સિમ્પલ સમજો, સિમ્પલ. મારે શું કરવાનું છે અહીંયા આગળ? તો કે બે સીસાના બોલને મેં રાખ્યા, એને કારણે શું થયું? આકર્ષણ થયું. એટલે આકર્ષણ બળ લાગ્યું, એને કારણે શું થયું? કાર્ય થયું. એ કાર્યને મેં શું નામ આપ્યું? W1 નામ આપ્યું. શું નામ આપ્યું? W1. એટલે એ W1 છે, એ શું છે આપણું કાર્ય? W1. બરાબર. તો W1 બરાબર શું છે આપણું સૂત્ર? W એટલે F * D. પણ અહીંયા આગળ મેં કેટલું લીધું? L. કેમ L લીધું? તો કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? L છે. એટલે મેં F * શું લખ્યું? L લખ્યું. F ની કિંમત છે Gm1 m2 છેદમાં r². ઇન્ટુ કેટલા આવશે? L આવશે. એ L અહીંયાથી બેઠા ટપકાવ્યા છે, બીજું કઈ નથી કર્યું. હવે અહીંયા આગળ બીજું કાર્ય છે, એ બીજું કાર્ય આપણે શોધવાનું છે. તો એ બીજું કાર્ય કઈ રીતના શોધી શકાય? તો બીજું કાર્ય માટે મેં તમને ઓલરેડી કહી દીધું કે ભાઈ અહીંયા આગળ કાર્ય જેવી રીતના રેખીય માટેની વાત કરીએ તો રેખીય કાર્ય કયું આવે? બળ ગુણ્યા અંતર. તેવી રીતના કોણીયની અંદર જાઓ તો કોણીયની અંદર શું આવશે? ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. ટોર્ક એટલે કેટલું? ટાઉ. કોણીય સ્થાનાંતરણ થીટા. એટલે એ બંને કાર્ય કેવા હશે? સરખા. એટલે જેટલું અહીંયા આકર્ષણ કે અપાકર્ષણ બળ હશે એને કારણે જેટલું ફરશે એટલી જ તમારી દોરી ફરશે. ધેટ્સ ઇટ. ઓકે, ચલો ચાલો. તો અહીંયા આગળ તમને શું શોધવા કીધેલું છે? આટલી વેલ્યુ શોધવા કીધેલી છે. તો જ્યારે પણ આવા દાખલા આવે ત્યારે મસ્ત વસ્તુ એક મગજમાં ફિટ કરી દેવાની. કઈ? જ્યારે પણ કોઈ પદાર્થ ચક્રીય ગતિ કરતો હોય, ગોળ ગોળ ફરતો હોય, તે દરમિયાન એના કોણીય વેગમાનનું શું થતું હોય છે? સંરક્ષણ થતું હોય છે. શેનું સંરક્ષણ થાય? કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. શેનું સંરક્ષણ થાય છે? કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો લખીએ અહીંયા આગળ કે અહીં કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી, ચાલો શું લખી શકાશે? કોણીય વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી. તો કે ભાઈ P બિંદુ પરનું કોણીય વેગમાન, P બિંદુ પરનું કોણીય વેગમાન બરાબર કયા બિંદુ પરનું? A બિંદુ પરનું કોણીય વેગમાન. ખ્યાલ આવશે? એટલે બે બિંદુઓના વેગમાન તમારે ખાસ સરખાવાના છે. ચાલો, કોણીય વેગમાનનું સૂત્ર શું ભણી ગયેલા આપણે? કોણીય વેગમાનનું સૂત્ર તો કે P બિંદુ છે તેનું શું આવશે? mvr. એટલે શું લખાશે? mp vp rp. એ બિંદુ પર શું લખાશે? ma va ra લખાશે. ma va ra. સમજ પડી કે નહીં પડી? પડી. હવે શું કરીએ તે સમજો. હવે શું કરીએ અહીંયા આગળ? તો કે mp vp rp. તો જુઓ, mp હોય કે ma હોય, એટલે કે P બિંદુ પાસે પદાર્થનું દળ હોય કે પછી એ બિંદુ પાસે પદાર્થનું દળ હોય, દળ કેવું રહે? હંમેશા સરખું રહે. એટલે એનો અર્થ શું થયો અહીંયા આગળ? અર્થ શું થયો અહીંયા આગળ? બોલો. અહીંયા આગળ એનો અર્થ શું થયો? કે P બિંદુ પાસેનું દળ ને એ બિંદુ પાસેનું દળ સમાન છે. એટલે એ શું થઈ જશે? ઉડી જશે. નહીં સમજ પડી? આલા પ્લેનેટ તો એક જ છે ને, કે બે અલગ અલગ પ્લેનેટ થોડી છે કે એક પ્લેનેટ બીજો છે અને ત્રીજો પ્લેનેટ ત્રીજો છે, એવું નથી ને. બરાબર છે. એટલા માટે અહીંયા શું થશે? બોલો. તો કે ભાઈ VPRP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VARA થઈ જશે. શું થઈ જશે? VARA થઈ જશે. ખબર પડશે કે નહીં પડશે? પડશે. ચાલો, માટે શું થઈ જશે અહીંયા આગળ? તો કે ભાઈ VP ના છેદમાં VA ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? VP ના છેદમાં VA ઇઝ ઇક્વલ ટુ RA ના છેદમાં RP. ઓકે, આ રીતની તમને વેલ્યુ પ્રાપ્ત થશે. હવે તમારે મને એ કહેવાનું, વેગ કઈ જગ્યાએ વધારે હશે ને કઈ જગ્યાએ ઓછો હશે? ચાલો, એ કઈ રીતના ગણશો? કોઈ કહેશો?
એટલે સુધી તો દાખલાનો જવાબ આવી ગયો એટલે પરફેક્ટ છે ને, ચેક કરી લઈએ. યસ, એકદમ પરફેક્ટ જ છે. યસ, આવી રહ્યું. ઓકે, ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ચાલો, એટલે આટલે તો કમ્પ્લીટ જ છે. હવે અહીંયા આગળ શું આવશે બોલો? હવે અહીંયા આગળ શું આવશે? તો કે કયું અંતર વધારે છે? આર એ વધારે છે. કયું અંતર ઓછું છે? આરપી ઓછું છે. અહીંયા શું લખી શકીએ? આર એ ગ્રેટર ધેન શું લખાશે? આરપી લખાશે. સેમ વે વીએ અને વીપી ની વાત કરીએ તો વીએ અને વીપી માં શું ચેન્જ આવશે? વીએ અને વીપી માં શું ચેન્જ આવશે? વીપી જે હશે, વીપી તે કેવું હશે? વધારે હશે, બરાબર છે. ને પેલું કેવું હશે? ઓછું હશે. ખ્યાલ આવશે કે નહીં? એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે વીપી ઇઝ ગ્રેટર ધેન વીએ. થઈ જશે ને? વીપી ઇઝ ગ્રેટર ધેન વીએ. તેથી શું થશે અહીંયા આગળ? તેથી પદાર્થે કયા બિંદુથી કયા બિંદુ સુધી પદાર્થ જે છે તેને ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ CAB, બરાબર છે. પદાર્થે CAB માટે લેવો પડતો સમય, CAB પાસે CAB પર નો સમય કેવો હશે? ચાલો, એ સમય કેવો હશે? વધારે હશે, કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનું એટલે સમય વધારે લાગશે. જ્યારે આટલામાં સમય કેવો લાગશે? ઓછો લાગશે. ઓકે, તો એ લખી દેજો. આવડશે? ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. તો આ તમારું પૈતું અહીંયા ઉદાહરણ નંબર 1. બરાબર, ઉદાહરણ નંબર 2 થી આપણે કાલે જોઈએ. આજનો દિવસ અહીંયા આગળ અટકાવીએ ઉદાહરણ નંબર 1 થી. ઓકે, ક્લિયર છે? આઈડિયા આવશે? કોઈને પણ કઈ ડાઉટ હોય, તકલીફ હોય તો પ્લીઝ પૂછી લેજો. બરાબર, આજે આટલે અટકાવીએ. ચાલો, ખબર નહીં યાર કોણ નજર મારી ગયેલું છે. હું મારી એપમાં લોચા જ આવ્યા કરતા છે આજકાલ. હા, મારા લેક્ચરમાં જ આવે છે ભાઈ. ને લોકોને એવું લાગે કે આ સાહેબ આળસુ છે એક નંબરનો. લેક્ચર નહીં લેવા હોય ને એટલે. ચાલો, કઈ વાંધો નહીં, મળીએ. બરાબર બાળકો, આજે આટલું રાખીએ.